તો રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત કરવામાં આવી, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શાળાઓના પ્રાંગણમાં વિદ્યાર્થીઓના કિલકિલાટથી પ્રાંગણ ગુંજી ઉઠ્યા છે, તો મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી હાજરી પણ જોવા મળી। તો સ્કૂલ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રાજ્યની કેટલીક શાળાઓ ફાયર સેફટીના અભાવે સીલ છે। તો રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને વિદ્યાર્થીઓમાં 35 દિવસના વેકેશન બાદ અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને પ્રાંગણમાં વિદ્યાર્થીઓના કિલકિલાટથી પ્રાંગણ ગુંજી ઉઠ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓના કારણે પ્રાંગણ ગુંજી ઉઠ્યા છે અને અમુક જે શાળા છે તે ફાયર સેફટીના અભાવે સીલ પણ છે। બિલકુલ વાત કરવામાં આવે તો જે ઉનાળુ વેકેશન બાદ આજથી જે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે, નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં 10 તારીખથી જે 9 તારીખથી જે છે તે શાળાઓ ખુલવાની હતી, પરંતુ જે સમય છે તેને થોડો લંબાવવામાં આવ્યો હતો ગરમીના કારણે। જે શાળાઓ જે છે તે આજથી ખુલી રહી છે, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ખાનગી શાળાઓની અંદર જે છે કેટલીક શાળાઓની અંદર સોમવારથી જ આ શૈક્ષણિક વર્ષ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। 35 દિવસના વેકેશન બાદ આ શાળાઓ ખુલી રહી છે, પરંતુ આ મહત્વની બાબત એ છે કે રાજ્યમાં ટીઆરપી ઝોન જે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ કેટલીક શાળાઓને સીલ મારી દેવાની ફરજ પડી હતી ફાયર સેફટી અને અન્ય બાબતોને, સુરક્ષાની બાબતોને લઈને। ત્યારે આ જે સંદર્ભે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે, પરંતુ હવે જે શાળાઓ ચાલુ થઈ છે તેની અંદર તેનો કોઈ વિકલ્પ છે કે કેમ તેના સંદર્ભમાં હવે નિર્ણય શું થાય છે તે જોવાનું રહેશે। પરંતુ આથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર પણ જે છે તે શિક્ષણ વિભાગ જાહેર થયું છે। જી, આભાર મેહુલ વિગત આપવા બદલ।